હેલો મિત્રો, આજે હું લઈને આવી છું દાળ બાટી. તો જો મેં મિક્સ દાળ લઈ લીધી છે. તેમાં તુવેરની દાળ, મગની દાળ, કાળા અડદની દાળ, ફોતરાવાળા અડદ લીધા છે મેં, અને ચણાની દાળ. આ બધી દાળો મિક્સ જ લઈ લીધી છે. એને બરાબર આપણે 2-3 પાણીથી વોશ કરી દઈશું. અને વોશ કર્યા પછી આપણે એને કુકરમાં બાફવા માટે મૂકી દઈશું. જો મેં આ વોશ કરી દીધી છે દાળ. પછી તેની અંદર થોડું પાણી, દાળ ડૂબે તેટલું પાણી લેવાનું છે. પછી તેમાં થોડું મીઠું અને થોડી હળદર એડ કરી છે. પછી કુકરનું ઢાંકણ આપણે વાકી દઈશું અને એને 4-5 સીટી થવા દઈશું. પછી આપણે બાટી માટે લોટ બાંધવાનો છે. તો મેં ઘઉંનો જે નોર્મલ લોટ આવે છે રોટલીનો, એ જ લીધો છે. તેની અંદર થોડું 1 વાટકી જેટલો સૂજી લીધી છે, જેને રવો પણ કહેવાય છે. અને પછી મેં ઘી છે એ મેલ્ટ કરી નાખ્યું હતું, બરાબર ગરમ કરી નાખ્યું હતું, એ ઘી લીધું છે. અને થોડું મીઠું એડ કર્યું છે અને અજમાને હાથથી ક્રશ કરીને લીધો છે. આની અંદર ઘીનું મોણ નાખજો તો આ એકદમ ક્રિસ્પી બને છે, અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બને છે. આને આપણે ચમચીની મદદથી થોડું હલાવી દઈશું, મિક્સ કરી દઈશું, કેમ કે આપણું ઘી જે છે એ ગરમ છે એટલે. હવે આને બરાબર આપણે હાથથી મસળવાનું છે. અને જેટલું મોણ તમે નાખશો આની અંદર, એટલી જ બાટી તમારી સરસ બને છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. ઘણી વખત એવું થઈ જાય છે કે આપણે મોણ ઓછું પડ્યું હોય તો બાટી જે છે એ બાટી આપણી થોડી કડક થઈ જાય છે, ચવડ લાગે છે. હવે આની અંદર મેં ખાવાનો સોડા એડ કર્યો છે થોડો, જેથી આપણી બાટી એકદમ સોફ્ટ થાય. પછી જો આને આપણે બરાબર મિક્સ કરવાનું છે. મિક્સ કરી અને જોવાનું છે કે આપણો લાડવો વળે છે કે નથી વળતો. પછી થોડું પાણી એડ કરતાં જઈને આપણે લોટ બાંધવાનો છે. લોટ આપણે મીડિયમ થીક રાખવાનો છે. જે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તેવો નથી બાંધવાનો, થોડો કઠણ જ બાંધવાનો છે લોટ. આ રીતે થોડું પાણી એડ કરતાં જઈને આપણે લોટ બાંધી દઈશું. અને એક બાજુ આપણી દાળ પણ થઈ રહી છે. જો આ રીતે લોટ બંધાઈ ગયો છે. હવે આને આપણે 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપવા માટે મૂકી દેવાનું છે. હવે આપણે દાળ બનાવવાની તૈયારી શરૂ કરીશું. તો મેં એક પેન લઈ લીધું છે. તેની અંદર આપણે થોડું તેલ અને થોડું ઘી લેવાનું છે. તમને એવું લાગતું હશે કે મેં પેન નથી લીધું પણ તપેલું લીધું છે, પણ હા, એકચ્યુઅલી દાળની જે ક્વોન્ટિટી છે એ વધારે છે, કેમ કે દાળ બાટીમાં દાળ વધારે હોવી જોઈએ, એટલે દાળ વધારે પડતી છે, એટલે મેં આ રીતે તપેલી લઈ લીધી છે. પછી તેલ અને ઘી ગરમ થઈ જાય એટલે એમાં જીરું એડ કર્યું છે. પછી મીઠા લીમડાના પાન એડ કર્યા છે અને થોડી હિંગ એડ કરી છે. અને મેં લીલા મરચાં, લસણ અને આદુની પેસ્ટ જે તૈયાર કરી હતી, મિક્સરમાં ક્રશ કરી નાખ્યું હતું, એ આમાં એડ કરી દીધું છે. આની અંદર લીલા મરચાં મેં થોડા વધારે પડતા એડ કર્યા છે, કેમ કે મેં કશ્મીરી મરચાંનો યુઝ કર્યો છે એટલે. અને આ દાળ જે છે એ સ્પાઇસી હોવી જોઈએ, તો ટેસ્ટ વધારે સારો આવે છે. હવે જો આને બરાબર આપણે ચડાવવા દઈશું, કેમ કે જે લસણની કચાશ છે એ દૂર થોડી થઈ જાય. પછી આને આપણે ઝીણી કટ કરેલી ડુંગળી જે છે એ એડ કરી દઈશું આની અંદર. હવે ડુંગળીને પણ આપણે થોડી સાંતળી લઈશું. થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે. પછી આપણે ઝીણા કટ કરેલા ટામેટાં જે છે એ એમાં એડ કર્યા છે મેં. પછી થોડું મીઠું એડ કરવાનું છે, થોડી હળદર એડ કરવાની છે, જેથી ટામેટાં જે છે એ આપણા જલ્દી ગળી જાય. જો હવે આને આપણે 5-10 મિનિટ માટે થવા દેવાનું છે, જેથી આપણા ટામેટાં એકદમ અંદર મિક્સ થઈ જાય, ગળી જાય. જો મિત્રો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો
અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરતા રહેજો કે તમને મારી રેસીપીઓ કેવી લાગે છે. હવે જુઓ આ રીતે તેલ છૂટું પડવા માંડ્યું છે. પછી આપણે બીજા જે મસાલા છે એ આમાં એડ કરીશું. તો મેં કશ્મીરી લાલ મરચું લઈ લીધું છે, થોડું ધાણા જીરું પાવડર લઈ લીધો છે અને ગરમ મસાલો લીધો છે. ગરમ મસાલો મેં નોર્મલ હોમમેડ મસાલો જ યુઝ કરું છું. મેં ઘરે જ બનાવેલો છે, કેમ કે બહારથી જે ગરમ મસાલા આવે છે એ મને નથી ભાવતા. નોર્મલી અમારા ઘરમાં બધા કોઈ નથી ખાતું. હવે જો આનો કલર કેટલો સરસ આવી રહ્યો છે. હવે આપણી દાળ જે છે બફાઈ ગઈ છે. એ બફાયેલી દાળને આપણે આમાં એડ કરી દઈશું અને બરાબર આપણે એને મિક્સ કરી દેવાનું છે, જેથી આપણી દાળ અને મસાલો એકરસ થઈ જાય. હવે આપણે દાળને ઉકળવા માટે મૂકી દઈશું. હવે આ બાજુ આપણે બાટીની તૈયારી કરી દઈશું. તો બાટીનો જે લોટ છે એ બરાબર સેટ થઈ ગયો છે. હવે આપણે નાના નાના લુવા લઈ લેવાના છે. તેને આ રીતે જુઓ, આપણે પહેલાં વાટકીનો શેપ આપવાનો છે. અંગૂઠાના મદદથી અંદર પ્રેસ કરતા જવાનું છે અને ઉપરથી આપણે આંગળીની મદદથી આપણે એને બંધ કરતા જવાનું છે અને મોઢું, એટલે આ જે અંદરથી છે ને એકદમ પાકી જાય છે જલ્દી. નહીં તો આમ તમે આપણે જે રોટલીના ગુલ્લું બનાવીએ છીએ તે રીતે બનાવશો તો આ જલ્દી પાકશે નહીં અને અંદરથી કાચા રહી જાય છે. એટલે એને આ રીતે તમે પહેલાં વાટકીનો શેપ આપજો. આ રીતે જો હું કરી રહી છું તેમ તમારે આને કરવાનો છે. જો આ રીતે અંદરની સાઈડમાં અંગૂઠાની મદદથી પ્રેસ કરતા રહેવાનું છે અને ફિંગરની મદદથી આપણે આને પણ આ રીતે કરી દેવાનું છે. આમ કરીને આપણે બધી બાટીઓ તૈયાર કરી દેવાની છે. પછી મેં અપ્પે પેન લઈ લીધું છે. એ પેનની અંદર મેં ઘી એડ કર્યું છે બધામાં. પછી જે અપ્પે હતા આપણે એ અપ્પે મૂકી દઈશું આની અંદર અને ઉપરથી ઢાંકી દઈશું. 10 મિનિટ પછી જોઈ લઈશું કે આપણે નીચેની સાઈડમાં જે છે અપ્પે આપણા જે બાટી છે એ ચડી ગઈ હશે. હવે એ બાટીને આપણે ફેરવતા રહીશું. તમે આને ડીપ ફ્રાય પણ કરી શકો છો અને તમે બાફલા બાટી જે કહે છે એ પણ બનાવી શકો છો. હવે જો મારી બાટી તૈયાર થઈ ગઈ છે તો મેં ઘીની અંદર એને થોડીવાર રાખી અને પછી એને લઈ લીધી હતી અને આ બાજુ મારી દાળ પણ થઈ ગઈ છે. તો તૈયાર છે દાળ બાટી.